નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમે હવે ધોરણ 5માંથી ધોરણ 6માં આવી ગયા છો. ધોરણ 6માં એક સામાજિક વિજ્ઞાન નામનો સરસ મજાનો અને રસપ્રદ વિષય આવે છે. તો આજે આપણે વિડીયો દ્વારા આ સામાજિક વિજ્ઞાનના એક એકમ વિશે વાત કરવાના છીએ. હું સોરઠિયા પ્રેમજીભાઈ, આપણી શાળાના શિક્ષક શ્રી. શાળા શ્રી ટાટમ કેવો શાળા, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ. વિડીયો ઘણો બધો લાંબો બને તેના કારણે આપણે એક સાથે બેસીને સમજી ન શકાય તો અડધો વિડીયો આજે નિહાળ્યો હોય તો બાકીનો વિડીયો છે આપણે બીજા દિવસે પણ નિહાળી અને તેના વિશે સમજ મેળવી શકીએ છીએ. જો તમારી પાસે સમય હોય અને મોબાઈલ હોય તો તમે પૂરેપૂરો વિડીયો પણ એક સાથે નિહાળી શકો છો. ધોરણ 6માં સામાજિક વિજ્ઞાન નામનો એક રસપ્રદ વિષય ભણવાનો આવે છે. આ સામાજિક વિજ્ઞાન આપણને માનવીના સામાજિક વિશ્વથી માહિતગાર કરે છે. વિજ્ઞાન અને ટેકનોલોજી, ગણિત એ બધા વિષયો નહીં, પરંતુ વ્યક્તિના, માણસના સમાજ વિશે આપણને માહિતી આપે છે. એટલે કે માણસોના સમાજના રીત રિવાજો, તેની પરંપરા વગેરે વિશે માહિતી આપે છે. સામાજિક વિજ્ઞાનમાં ઇતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ અને સંસ્થાઓ, રાજકીય પ્રવૃત્તિ અને સંગઠનોની જાણકારી આપણને સામાજિક વિજ્ઞાનમાં મળે છે. ઇતિહાસ સિવાયના જે વિષયો રહ્યા, ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ અને સંસ્થાઓ, નાગરિકશાસ્ત્ર, રાજકીય પ્રવૃત્તિ અને સંગઠનો, એ બધી જ વિષયો છે એ આપણને વર્તમાન સમાજ જીવન વિશે માહિતી આપે છે. એટલે કે અત્યારે જે સમાજ જીવન છે હાલમાં તેના વિશે માહિતી આપે છે. પરંતુ ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળ વિશે, એટલે કે ઘણા વર્ષો પહેલાં બની ગયું છે તેના વિશે આપણને માહિતી ઇતિહાસ દ્વારા મળે છે. અને સામાજિક વિજ્ઞાનમાં ઇતિહાસ નામનો એક વિભાગ પણ આપણે ભણવાનો આવે છે. ઇતિહાસ આપણને માનવી જ્યારે અગ્નિનો ઉપયોગ નહોતો કરતો ત્યારે કેવું જીવન જીવતો હશે, માનવી ખેતીવાડી, રસ્તા, વાહન વ્યવહાર, મકાનો વગર કેવી રીતે રહેતો હશે, આવા વિવિધ રસપ્રદ પાસાઓ વિશે માહિતી આપે. ઇતિહાસમાં આપણે આના વિશે ભણીએ કે કોઈ સંશોધન થયું નહોતું, અગ્નિ નહોતી, ખેતીવાડી નહોતી, વાહન વ્યવહાર નહોતા, ત્યારે લોકો કેવી રીતે જીવતા હશે, એના વિશે આપણને ઇતિહાસ સમજ આપે છે. ઇતિહાસ આપણને એક યુગમાંથી બીજા અને બીજા યુગમાંથી ત્રીજા યુગમાં એમ અલગ જ જીવનની સફર કરાવે છે. ઇતિહાસ દ્વારા જ આપણે જે તે યુગના, એક યુગ એટલે ઘણા વર્ષો પહેલાં, એમ એક યુગમાંથી બીજા, બીજા યુગમાંથી ત્રીજા યુગમાં આપણને લઈ જાય છે. એવી રીતે જે તે યુગના માનવ જીવનના રીત રિવાજો અને તેની માન્યતાઓ, તેમના ખોરાક અને પોશાક વિશે માહિતી આપે છે. અહીંયા તમે ચિત્રો જોઈ શકો છો કે માનવી પહેલાંના સમયમાં કઈ રીતે રહેતો હતો. જોઈ શકો છો તમે ચિત્રો દ્વારા. આગળ વાત કરીએ. હવે તમને પ્રશ્ન થતો હશે કે આપણે આપણા ભૂતકાળ એટલે જે વયું ગયું છે એના વિશે જાણવાની જરૂરિયાત શું છે? ઇતિહાસ શા માટે જાણવો જરૂરી છે? તો સાંભળો, ઇતિહાસ માત્ર ભૂતકાળને એટલે કે વહી ગયેલી બાબતો સાથે સંકળાયેલો જ નથી, તે આજની વ્યવસ્થા સાથે કડીરૂપ છે. આજે આ કેમ છે, આ શા માટે છે વગેરે જાણવું હોય તો તેના ઇતિહાસ વિશે જાણકારી મેળવવી જરૂરી છે. એટલે કે
તેના ભૂતકાળ વિશે આપણે જાણવું જરૂરી છે. તેનો અર્થ એ થાય કે વર્તમાનને સમજવા માટે ભૂતકાળ જાણવો જરૂરી છે. એટલે અત્યારનું સમજવું હોય તો એના ભૂતકાળ વિશે જાણકારી મેળવવી જોઈએ. તમારે સૌને વાડી હશે, વાડીની બાજુમાં કોઈ માર્ગ હશે, કોઈ માર્ગ સારા હશે, કોઈ સાંકડા, કોઈ પહોળા. હવે તમારે આ માર્ગ કેમ અહીંયા છે, આ માર્ગ કેમ આવી રીતનો છે, એવું જાણવું હોય તો તમારે તમારા પપ્પા, તમારા દાદા કે ઘરના કોઈ વડીલ પાસે એની જૂની વાત સાંભળવી પડે કે અત્યારે આ કેમ છે. એવું સમજવા માટે આપણે એની પહેલાંનું સમજવું જરૂરી છે. ટૂંકમાં માનવી અત્યારે જે રીતે રહે છે તે શા માટે આવી રીતે રહે છે તે જાણવા ભૂતકાળ એટલે કે ઇતિહાસ જાણવો જરૂરી છે. હવે તમને સમજાઈ ગયું છે કે ઇતિહાસ એટલે વહી ગયેલી બાબત, ભૂતકાળ એને ઇતિહાસ કહેવાય. અને અત્યારની જે બાબત સમજવી હોય તો આપણે એનો ભૂતકાળ જાણવો જરૂરી છે. માણસની શરૂઆતથી યાત્રા કે શરૂઆતમાં માણસ અત્યારે જે ઊભો ચાલે છે તે માણસ આ રીતે વાનર જેમ ચાલતો. હજારો વર્ષ પહેલા આ રીતની પરિસ્થિતિ હતી. પછી ધીમે ધીમે એમાં પરિવર્તન આવતું ગયું. એટલે થોડોક વાનરમાંથી માણસ જેવો દેખાવા લાગ્યો. ધીમે ધીમે એમાં પણ પરિવર્તન આવતું ગયું. ધીમે ધીમે વધારે વર્ષો ગયા એટલે એની અંદર પણ પરિવર્તન આવ્યું. અને હાલમાં તમે અત્યારે જે માણસને જોઈ રહ્યા છો એ માણસ અત્યારે તમે જોઈ શકો છો. અને આ પરિવર્તન કઈ રીતે આવ્યું, આ માણસ કેવી રીતે આવી રીતનો બન્યો, ઘર કેમ બનાવવા માંડ્યો, ખેતીવાડી કેમ કરવા લાગ્યો, એ બધું જાણવું હોય તો આપણે તેના ઇતિહાસ વિશે એટલે કે ભૂતકાળ વિશે જાણકારી મેળવવી જરૂરી છે. આગળ સમજીએ. હવે પ્રશ્ન એ થાય કે આ ઇતિહાસ જાણવો કઈ રીતે? આપણે આપણા ભૂતકાળ વિશે જાણવું છે. માણસ પ્રાચીન સમયમાં એટલે કે જૂના સમયમાં કઈ રીતે રહેતો, એના રીત રિવાજો, એની માન્યતાઓ, એની પરંપરા કેવી હતી એ સમજવું છે. પણ સમજવું કઈ રીતે? તો એની માટેના કેટલાક સાધનો છે જેને સ્ત્રોત તરીકે ઓળખવામાં આવે છે. ઇતિહાસ જાણવાના સ્ત્રોત એટલે કે ઇતિહાસ જાણવાના સાધનો એક પછી એક આપણે સમજતા જઈએ. પહેલો સ્ત્રોત તાડપત્ર અને ભોજપત્ર. પ્રાચીન સમયમાં જ્યારે લખવા માટે કાગળનો ઉપયોગ નહોતો થતો ત્યારે તાડપત્ર અને ભોજપત્રનો ઉપયોગ થતો હતો. તેના પર હાથથી લખવામાં આવતું, તેથી તેને હસ્તપ્રત કહેવાય. જેની ઉપર હાથથી લખવામાં આવે તેને હસ્તપ્રત કહેવાય. હવે તમે તમારા દફતરની બધા પાકી નોટ જોઈ લો, લેસનની નોટ જોવાની કે તમે એની અંદર હાથથી લખો છો એટલે એ પણ એક હસ્તપ્રત થઈ. એમ આ તાડપત્ર અને ભોજપત્ર પણ એક પ્રકારના હસ્તપ્રત છે. ટૂંકમાં હાથથી લખાય તેને હસ્તપ્રત કહે છે. તાડપત્ર એટલે તાડ નામના વૃક્ષના પર્ણ એટલે કે પાંદડા પર લખવામાં આવતું લખાણ, એને તાડપત્ર કહેવાય. ખૂબ ઊંચું વૃક્ષ હોય, એ વૃક્ષનું નામ તાડ છે અને તાડ નામના વૃક્ષના પાંદડા ઉપર હાથથી લખતા હતા જ્યારે કાગળ નહોતો ત્યારે, એટલે એને તાડપત્ર તરીકે ઓળખવામાં આવતું. ભોજપત્ર. ભોજપત્ર એટલે હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષની પાતળી આંતરછાલ પર લખાયેલું લખાણ. હિમાલય વિસ્તારમાં એક ભુર્જ નામનું ઝાડ થાય છે અને એની પાતળી એવી આંતરછાલ અને એની ઉપર લખવામાં આવતું તેને ભોજપત્ર તરીકે ઓળખવામાં આવતું હતું. અહીંયા તમે તાડપત્ર અને ભોજપત્રની કેટલીક ચિત્રો જોઈ શકો છો. ઝૂમ કરીને આપણે જોઈએ. જો આ રીતે પર્ણ પર, છાલ પર આવી રીતે લખવામાં આવતા. પ્રાચીન સમયમાં જ્યારે કાગળ નહોતો ત્યારે આની ઉપર આ રીતે લખાણનો ઉપયોગ કરવામાં આવતો અને આ રીતે માહિતી લખવામાં આવતી. આગળ જોઈએ. તાડપત્ર પણ લખાણ માટે મોટા ભાગે સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષાનો ઉપયોગ કરવામાં આવતો. માત્ર ટૂંકા લખાણ જ નહીં પરંતુ કવિતા, નાટકો
વાર્તાઓ અને મહાકાવ્યો પણ તાડપત્ર અને ભોજપત્ર પર લખાયેલા મળી આવ્યા છે. આપણને એમ થાય કે પર્ણ ઉપર અને છાલ પર તો માત્ર એક નામ બે નામ થોડું લખાણ જ લખવામાં આવતું હશે, પરંતુ એવું નથી. મોટી કવિતાઓ, મહાકાવ્યો, વાર્તાઓ, નાટકો પણ એની અંદર લખવામાં આવતા. કહેવાનો અર્થ એમ છે કે કોઈ એક પર્ણ ન હોય, ઘણા બધા પર્ણ ઉપર, ઘણી બધી છાલ ઉપર આ રીતે લખાણ લખવામાં આવતું. તાડપત્ર અને ભોજપત્રથી ભારતના પ્રાચીન યુગ વિશે માહિતી મળે છે. એટલે ભારતમાં જૂના જમાનામાં કેવું હતું એના વિશે માહિતી મળે છે. પ્રાચીન સમયના માનવીના ધાર્મિક રીત રિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી. હવે આપણને બધાને ખ્યાલ છે કે પ્રાચીન સમયમાં ભારતમાં રાજાઓ હતા, રાજ કરતા. તો એ રાજાઓની જીવનશૈલી કેવી હતી એ આપણને તાડપત્ર અને ભોજપત્ર દ્વારા માહિતી મળે છે. આ ઉપરાંત તે સમયના વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ, પ્રાણીઓ વગેરે વિશે માહિતી પણ તાડપત્ર અને ભોજપત્ર દ્વારા આપણને મળે છે. તેમના જીવન વિશેની માહિતી આપણને તેમાંથી મળે છે. આજે પણ આવા તાડપત્ર અને ભોજપત્ર સચવાયેલા મળી રહે છે. કેટલાક વિડીયો છે આપણી પાસે, એ વિડીયોને હવે આપણે નિહાળીએ. આ ભોજપત્ર વૃક્ષનું ચિત્ર છે. આ તાડનું વૃક્ષ તમને ચિત્રમાં જોઈ શકો છો. આ રીતે એક શાળાની અંદર બાળકો દ્વારા એક પ્રવૃત્તિ કરવામાં આવેલી છે. જોઈએ આપણે ઝૂમ કરીને બાળકોએ શું પ્રવૃત્તિ કરી છે. તમે પણ તમારા ઘરે રહીને આવી પ્રવૃત્તિ કરી શકો છો. કે આની અંદર બાળકો દ્વારા આવી છાલ તો તમે પણ ઉખાડતા હશો ક્યારેક. જો વિદ્યાર્થીએ પોતાના નામ લખેલા છે. પ્રિયલ, અમુક નામ ઉકલે છે, અમુક નામ આપણે નથી ઉકલતા. ચાવડા ક્રિશ, જેતાપરા જયદીપ વગેરે નામ આ જો વૃક્ષની છાલ ઉપર એને લખેલા છે. આ અત્યારનું છે, કોઈ પ્રાચીન સમયનું નથી, પણ આ રીતે એક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જો પ્રવૃત્તિ કરવામાં આવેલી છે. આ રીતે કાગળનો ઉપયોગ નહોતો થતો, કાગળ બનાવવામાં નહોતો આવતો, ત્યારે માણસ દ્વારા આવી રીતે લખાણ લખવામાં આવતા હતા. તમે પણ આવી પ્રવૃત્તિ કરી શકો છો. વિડીયો નિહાળીએ. અહીંયા આ વ્યક્તિ દ્વારા તમને ભુર્જ નામનું વૃક્ષ અને તેની છાલ કેવી હોય તે બતાવવામાં આવે છે રૂબરૂ. આ વૃક્ષો હિમાલયની તળેટીની આજુબાજુના વિસ્તારમાં, હિમાલયના વિસ્તારમાં જોવા મળે છે. વિડીયો નિહાળીએ. જો અહીંયા તમે હિમાલયની પહાડીઓ પણ જોઈ શકો છો કે આ વિસ્તારની અંદર જ આપણને આ ભુર્જ નામના વૃક્ષો જોવા મળે છે. આની અંદર લખાણ લખવામાં આવતું હતું.
જો ઘણા બધા વૃક્ષો અહીંયા આપણે જોઈ શકીએ છીએ. ભુર્જ નામના વૃક્ષો છે અને એની થડ, એની ફરતે આંતરછાલ હોય એની ઉપર લખાણ લખવામાં આવતું હતું. બરાબર, અહીંયા આપણે ભુર્જ નામના વૃક્ષની છાલ પર કઈ રીતે લખાણ લખવામાં આવે, ભુર્જ નામનું વૃક્ષ કેવું હોય તે આપણે વિડીયો દ્વારા નિહાળ્યું. બીજો એક વિડીયો છે તાડપત્ર કઈ રીતે બને તેના વિશેનો વિડીયો છે. આ રીતે તાડપત્ર પણ સાચવીને રાખવામાં આવતું, તેને બનાવવામાં આવતું. ભારતનામાં આવા તાડપત્રો આજે પણ મળી આવે છે. ઇતિહાસ જાણવાનો એક સ્ત્રોત આપણે સમજ્યા તાડપત્ર અને ભોજપત્ર. બીજો છે અભિલેખ. ધાતુ એટલે તાંબુ, પિત્તળ, જસત, સોનું, ચાંદી, લોખંડ, કોઈ પણ ઉપર ધાતુ કે પથ્થરો પર કોતરીને કે હાથ દ્વારા લખાયેલા લેખને અભિલેખો કહે છે. પથ્થર પર કોતરીને અથવા હાથવીને લખાણ લખવામાં આવે તેને અભિલેખ કહે છે. પ્રાચીન એટલે કે જૂના સમયમાં રાજાઓ કે રાણી પ્રજા માટે કોઈ આદેશ આપવાના હોય, આદેશ એટલે સૂચન આપવાના હોય, કંઈ કહેવાનું હોય, પોતાના રાજ્ય વિશે કોઈ માહિતી લખવાની હોય, પોતે યુદ્ધમાં મેળવેલા વિજય વિશે લખવાનું હોય, ધર્મ અને સંસ્કૃતિ વિશેની માહિતી લખવાની હોય, તો પણ આવી રીતે અભિલેખો કોતરાવતા. એટલે કે ધાતુ કે પથ્થર પર આ લખાણ લખાવતા હતા. પથ્થરો પર લખેલા લખાણને શિલાલેખ પણ કહે છે. એટલે કે મોટા પથ્થર પરનું લખાણ.
શિલા એટલે પથ્થર, મોટો જબરો પથ્થર હોય ને એની ઉપર લખાણ લખ્યું હોય તો એને પણ શિલાલેખ તરીકે ઓળખવામાં આવે છે તો એક અભિલેખ જ, કારણ કે પથ્થર પર લખેલું છે, પણ શિલા એટલે પથ્થર થાય એટલે એને શિલાલેખ પણ કહે છે. આવો શિલાલેખ ગુજરાતના જુનાગઢ શહેરમાં આવેલો છે, જે મૌર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા કોતરીને લખાવવામાં આવેલ હતો. આવા અભિલેખોથી પણ આપણને ઇતિહાસ વિશેની માહિતી મળે છે. આ અભિલેખો લાંબા સમય સુધી ટકી રહે છે. તાડપત્ર કે ભોજપત્રની જેમ જલ્દી પૂરા થઈ જતા નથી, પરંતુ લાંબા સમય સુધી ટકી રહે છે. તેના વિશે પણ વિડીયો છે, આપણે નિહાળીએ. જો અહીં તમે ચિત્રો દ્વારા પણ જોઈ શકો છો કે આ રીતે પથ્થર પર લખાણ લખવામાં આવતું, ધાતુ પર લખાણ લખવામાં આવતું, અને બાજુમાં એક ચિત્ર છે અશોકનો શિલાલેખ, જે જુનાગઢની અંદર હાલમાં છે. જુનાગઢની અંદર પ્રવાસમાં તમે જાઓ તો તમે જોઈ શકો છો. જૂનાગઢમાં આવેલ અશોકનો શિલાલેખ પ્રખ્યાત છે. તમે જોઈ શકો છો અહીંયા મોટો પથ્થર શિલા, અને એની ઉપર લખાણ લખેલું છે, તેથી તેને શિલાલેખ તરીકે ઓળખવામાં આવે છે. આ મૌર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા લખવામાં આવેલું લખાણ છે, જે ઘણા આપણે 6ઠ્ઠા ધોરણમાં એના વિશે ભણવાનું આવશે. જોઈએ ને વિદ્યાર્થીઓ કે અભિલેખો, શિલાલેખો કઈ રીતે લખાવવામાં આવતા, કોણ લખાવતું, શા માટે લખાવતા, એના વિશે પણ આપણે વાત કરી. એટલે ઇતિહાસ જાણવાના 2 સાધનો આપણે પૂરા થયા, એક તાડપત્ર અને ભોજપત્ર, અને એક અભિલેખો.
આગળનું સાધન છે, આગળનો સ્ત્રોત છે ઇતિહાસ જાણવાનો, તે તામ્રપત્ર છે કે તાંબાના પતરા પર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર. એક તાડપત્ર અગાઉ જોયું, એ વૃક્ષનું પાંદડું હતું, અને આ છે તામ્રપત્ર. તાંબાના પતરા પર આવી રીતે લખાણ લખવામાં આવતું તેને તામ્રપત્ર તરીકે ઓળખવામાં આવે છે. તાંબાના પતરા પર પ્રાચીન સમયના રાજાઓ પોતાના વહીવટ અને દાન વિશેની માહિતી આવા તામ્રપત્રો ઉપર કોતરાવીને લખાવતા. પોતે કાંઈ મહાન દાન કર્યું હોય કોઈને તો એ પણ આની અંદર લખાવતા. તેની અંદર રાજાના નામ, તેના ધર્મ, વહીવટતંત્ર અને દાન વિશેની માહિતી લખાયેલી હોય છે. ગુજરાતમાં આવા અનેક તામ્રપત્ર મળી આવ્યા છે અને સચવાયેલા છે. તે તામ્રપત્રો આજે પણ આપણે જોઈ શકીએ છીએ. ગુજરાતમાં ઘણી જગ્યાએ ક્યાં ક્યાં છે તામ્રપત્રો સચવાયેલા એ આપણે જોઈએ. શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર પાટણ. પાટણ એક જિલ્લો છે અને શહેર પણ છે, અને તેની અંદર એક જગ્યાએ આ સચવાયેલા છે. આ એનું ચિત્ર છે કે આની અંદર આપણે જઈને જોઈ શકીએ છીએ. આગળનું છે એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી અમદાવાદ. જો બોર્ડ પણ તમે જોઈ શકો છો, એ મકાન બિલ્ડિંગ પણ જોઈ શકો છો કે એની અંદર આવા તામ્રપત્રો સચવાયેલા છે. આગળનું છે ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યા ભવન અમદાવાદ. અને છેલ્લું છે શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ગાંધીનગર, કે આ જગ્યાએ ગુજરાતમાં તામ્રપત્ર આજે પણ સચવાયેલા છે. પ્રવાસે જનારા લોકો આજે પણ તામ્રપત્રને રૂબરૂ નિહાળી શકે છે. તો આ તમારે યાદ રાખવાના છે. 2 અમદાવાદમાં છે, એક પાટણમાં અને ગાંધીનગરમાં છે. બરાબર, આ રીતે તમે તમારી નોટની અંદર પણ નોંધ કરી લેશો. 3 સ્ત્રોત પૂરા થયા. ચોથો સ્ત્રોત સિક્કાઓ. ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન તે સિક્કાઓ પણ છે. પ્રાચીન સમયના રાજાઓ દ્વારા આવા સિક્કાઓ બનાવડાવવામાં આવતા હતા. ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીમાં પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે. હવે અહીંયા લખેલું છે ઈસવીસન પૂર્વે. એ આપણે આજ પાઠમાં સમજ્યું કે ઈસવીસન પૂર્વે શું છે. અત્યારે ઈસવીસન પૂર્વે ન કહેવાય, અત્યારે ઈસવીસન કહેવાય 2020. આ છે ઈસવીસન પૂર્વે 5મી સદી, અને સદી એટલે 100. એટલે અત્યારે 2020 વરા આ અને 500 વરા બીજા, એટલે 2500 વર્ષ પહેલા ભારતમાં પંચમાર્કના સિક્કાઓ મળી આવ્યા છે, જે સૌથી જૂના સિક્કાઓ છે. પંચમાર્ક સિક્કા એટલે ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા બીબામાં દબાણ આપી બનાવવામાં આવતા સિક્કા તે પંચમાર્ક સિક્કા તરીકે ઓળખાય છે. બીબું એટલે કોઈ પણ એક છાપ પાડવા માટે, આપણે કેમ ઈંટને છાપ પાડવા માટે એની અંદર આપણે માટી નાખીએ, એની અંદર એ લખાણ હોય જ તે. એ રીતે સરળ રીતે સમજીએ તો તમે બધા ચોમાસાની ઋતુ દરમિયાન વાડીએ જાઓ ત્યારે કુબલા પાડતા હશો. એ વાટકામાં માટી ભરો, એની ઉપર દબાણ આપો, પછી વાટકાને ઊંધો જમીન પર મૂકી દો અને વાટકો ઉપરથી લઈ લો, તો જેવી વાટકાની છાપ હોય એવી કુબલામાં છાપ પડી જાય, એટલે માટીની અંદર છાપ પડી જાય. પણ એની માટે તમારે દબાણ આપવું પડે. ભીસીને એની અંદર દબાણ આપો તો માટીની અંદર આ વાટકાની છાપ પડે. આવી રીતે તમે ઘણા કુબલાઓ પાડ્યા હશે. બસ આ જ રીતે પંચમાર્કના સિક્કાઓ બનાવવામાં આવતા. એક બીબું હોય, તેની અંદર ધાતુ નાખવામાં આવે. ધાતુ એટલે તાંબુ, પિત્તળ, સોનું, લોખંડ, ચાંદી, કોઈ પણ, અને એની ઉપર દબાણ આપવામાં આવે એટલે એની અંદર છાપ પડી જાય. અને આ રીતે છાપ ઉપસાવવામાં આવતી, એને પંચમાર્કના સિક્કા તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત ગ્રીક રાજાઓ, મૌર્યકાળ અને ગુપ્તકાળના અનેક સોના, ચાંદી અને તાંબાના આવા સિક્કાઓ મળી આવ્યા છે, જેના દ્વારા તે સમયના રાજા, તેના ધર્મ, તેની સંસ્કૃતિ અને તેની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી આપણને પ્રાપ્ત થાય છે. એટલે સમાજ કેવો હતો, ધર્મ કેવો હતા, કેવા કેવા રીત રિવાજો હતા, રાજ્ય કઈ રીતે ચાલતું હતું, રાજાઓ કેવા હતા, એના નામ વગેરે વિશે આપણે સિક્કાઓ દ્વારા માહિતી મેળવી શકીએ છીએ. જો અહીંયા તમને જોઈ શકો છો ચિત્રમાં પંચમાર્કના સિક્કા કઈ રીતે બનાવવામાં આવતા.
બીજું ચિત્ર છે કે આ બીબું છે. જો આની અંદર ધાતુ નાખવામાં આવતી અને ઉપર દબાણ આપવામાં આવતું જેથી કરીને સિક્કાઓ પાડી શકાય. આ પંચમાર્કના સિક્કાઓ છે, જોઈ શકો છો તમે. આ ચિત્ર છે તે એક શાળાના વિદ્યાર્થી દ્વારા બનાવવામાં આવેલું છે. તમારા ઘરે પણ જૂનવાણી સમયના આવા સિક્કાઓ હશે કે તમારા પપ્પા કે તમારા દાદાની નાના હતા ત્યારે એ વાપરતા, બજારની અંદર ભાગ લેવા માટે, કોઈ વસ્તુ ખરીદવા માટે એ સિક્કાનો ઉપયોગ કરતા, એવા તમારા ઘરે પણ હશે. તો પ્રાચીન સમયથી આવા સિક્કાઓ બનાવડાવવામાં આવે છે. તેના દ્વારા પણ આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ. પાંચમું સાધન કે જેનાથી આપણે ભૂતકાળ જાણી શકીએ, જેનાથી આપણે ઇતિહાસ જાણી શકીએ. પુરાતત્વ શાસ્ત્રીઓ, એને અંગ્રેજીમાં આર્કોલોજિસ્ટ કહેવાય, તે પ્રાચીન સ્થળ એટલે તે જગ્યા ઉપર જઈને ઉત્ખનન કરીને, ઉત્ખનન કરવું એટલે ખોદકામ કરવું, ખોદકામ કરીને તેની અંદરથી કોઈ પણ વસ્તુને બહાર કાઢવી તેને ઉત્ખનન કહેવાય. ખોદકામ કરીને મકાનો, સિક્કાઓ, ઈંટ, પથ્થર, ઓજારો, ખોરાકના નમૂના એટલે ખાતા હું દાણા પીડ્યા હોય કોઈ જગ્યાએ, મનુષ્ય અને પ્રાણીઓના હાડકાં વગેરે મેળવી તેનો અભ્યાસ કરીને આપણને માહિતી આપે છે કે આ આટલા વર્ષ જૂનું છે, આટલા વર્ષ પહેલાં અહીંયા આવું હશે, આ સ્થળે જે માટીની અંદર દટાઈ ગયું છે અને ખોદકામ કરીને બહાર કાઢે છે. પુરાતત્વ શાસ્ત્રીઓ આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન કરાવે છે. ભારતની અંદર પ્રાચીન સમયે માણસોનો વસવાટ ક્યાંથી થયો? અત્યારે આપણે જે આપણો નકશો જોઈએ છે, આપણો દેશ, એ સૌપ્રથમ કેવી રીતે બન્યો, તો એની વિશે આ પુરાતત્વ શાસ્ત્રીઓ ખોદકામ કરીને માહિતી આપી. ઉત્તર ભારતની અંદર એક સિંધુ નદી છે અને તેની આજુબાજુના પ્રદેશની અંદર સૌપ્રથમ માણસો રહેવા લાગ્યા હતા, એવું આપણને પુરાતત્વ શાસ્ત્રીઓ દ્વારા જાણવા મળે છે. ભારતમાં આજથી લગભગ 4545 વર્ષ પહેલા અનેક શહેરો અસ્તિત્વમાં હતા. એ જ રીતે ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં 2500 વર્ષ પહેલા શહેરોનો વિકાસ થયો હતો. તે આપણને પુરાતત્વ શાસ્ત્રીઓ દ્વારા જાણવા મળ્યું કે એને ખોદકામ કર્યું એના આજુબાજુના પ્રદેશોમાં, સિંધુ અને ગંગા નદીના આજુબાજુના પ્રદેશોમાં, અને એને જ આપણને માહિતી આપી કે અહીંયા આટલા વર્ષો પહેલા માણસો રહેતા હતા. ભારત આટલું જૂનું છે. પુરાતત્વ શાસ્ત્રીઓ દ્વારા જે અવશેષો મેળવવામાં આવે છે, એટલે ખોદકામ કરીને જે વસ્તુ બહાર કાઢવામાં આવે છે, તેનો ઇતિહાસકારો વર્ગીકરણ કરી લેખ તૈયાર કરે છે. પુરાતત્વ શાસ્ત્રીઓ જમીનમાંથી બહાર કાઢે છે અને એના વિશે માહિતી આપે છે, અને ઇતિહાસકારો હોય ને એને લખે, એને જે કહ્યું હોય ને એ લખે, અને એ જ આપણે વાંચીએ છીએ અને તેના આધારે આપણે ઇતિહાસ વિશે જાણકારી મેળવીએ છીએ. આમ પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળની એટલે કે ઇતિહાસની આપણી સમક્ષ જીવતો કરે છે કે 2500 વર્ષ પહેલાં, 4500 વર્ષ પહેલાં આપણા દેશમાં શું હતું, કેવી રીતે માણસો હતા, કેવી રીતે આપણો દેશ બન્યો, એ આખો ઇતિહાસ, આખો ભૂતકાળ એક ફિલ્મની જેમ આપણી સમક્ષ રજૂ કરે છે. કેટલાક ફોટાઓ તમે જોઈ શકો છો અહીંયા કે પુરાતત્વ શાસ્ત્રીઓ દ્વારા જો ખોદકામ ચાલુ છે, એના ફોટાઓ છે. આ રીતે ખોદકામ કરી અને એના વિશે માહિતી મેળવે કે આ મકાન છે, મકાનની અંદર આવા ઓરડા છે, આટલા વર્ષ જૂનું છે, એવા તમે ચિત્રોમાં પણ જોઈ શકો છો. પુરાતત્વ શાસ્ત્રીઓ દ્વારા તેને ખોદકામ કરીને બહાર કાઢવામાં આવે છે. આગળ જોઈએ, ઇતિહાસ જાણવાનો છઠ્ઠો સ્ત્રોત, છઠ્ઠું સાધન, પ્રવાસીઓની નોંધ. આપણને સૌને પ્રવાસ કરવો ખૂબ ગમે છે, તેમ પ્રાચીન કાળથી માણસ એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહ્યો છે. અત્યારે આપણે પ્રવાસમાં જવું ઘણું ગમે છે, તો પહેલાંના સમયમાં પણ માણસો એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા. ઘણા પ્રવાસીઓ એક દેશમાંથી બીજા દેશમાં પણ જાય છે. તેઓ પોતાની સાથે લેખન કાર્ય કરતા રહે છે. તેમની નોંધમાંથી જે તે દેશની તે સમયની વિવિધ માહિતી, ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે આપણને માહિતી મળે છે. કોઈ દેશમાં કોઈ ફરવા ગયું હોય તો ત્યાં રાજા કેવા હતા, લોકો કામ શું કરતા, કેવા કેવા નીતિ નિયમો હતા,
તેના કેવા રીત રિવાજો હતા તે પોતાની ડાયરીમાં લખી લે છે. અને એ ડાયરી આજે પણ સચવાયેલી હોય તો એ હજારો વર્ષ પહેલાંની માહિતી આપણને મળે છે. આવા પ્રવાસીઓ જે ભારતમાં આવી નોંધ કરી હતી તે મેગસ્થનીસ છે. વિદેશમાંથી યુરોપમાંથી ભારતની અંદર પ્રવાસ કરવા આવેલા પ્રાચીન સમયમાં હજારો વર્ષ પહેલાં એટલે 4500 વર્ષ પહેલાં 2500 વર્ષ પહેલાં ત્યારે તેને નોંધ કરેલી તેની અંદરથી આપણે માહિતી મેળવીએ છીએ. પ્લિની, ફાહિયાન અને યુઅન શ્વાંગ આ 4 મુસાફરો પ્રાચીન સમયમાં ભારતની અંદર પ્રવાસે આવેલા અને એને ઘણી બધી નોંધ કરેલી અને તેના આધારે આપણે આ ભારતનો પ્રાચીન સમયનો ઇતિહાસ જાણી શકીએ છીએ. મેગસ્થનીસ, પ્લિની, ફાહિયાન અને યુએન શ્વાંગ આ 4 મુસાફરોની નોંધ દ્વારા આપણને ઇતિહાસ જાણવા મળે છે. અહીંયા ઇતિહાસ જાણવાના સ્ત્રોત વિશેની માહિતી પૂર્ણ થાય છે. 6 સાધનો થયા ઇતિહાસ જાણવા માટેના. કયા 6? ફરીવાર યાદ કરી લઈએ. તાડપત્ર અને ભોજપત્ર, અભિલેખો, તામ્રપત્ર, સિક્કાઓ, પુરાતત્વ શાસ્ત્રીઓની ઇતિહાસની નોંધ અને પ્રવાસીઓની નોંધ. આ 6 ઇતિહાસ જાણવાના સ્ત્રોત છે. આ ઉપરાંત પણ તમે લખી શકો કે પ્રાચીન સમયના હથિયારો, ઓજારો, ટિકિટો, જૂનવાણી સમયના મકાન, ખંડેર, જૂનવાણી સમયના મંદિરો, એના દ્વારા પણ આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ અને એ પણ ઇતિહાસ જાણવાના જ સ્ત્રોત છે. હવે વાત કરીએ આપણી ભૂમિનું નામ એટલે કે આપણા દેશનું નામ કઈ રીતે પડ્યું છે. આપણે સૌ આપણા દેશને 2 નામથી ઓળખીએ છીએ. એક ઇન્ડિયા અને બીજું ભારત. ઘણા લોકો ઇન્ડિયા કહે તો ઘણા લોકો ભારત પણ કહે છે. ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી આવેલો છે અને ઇન્ડસનો સંસ્કૃતમાં સિંધુ એવો અર્થ થાય. ઇન્ડસનો સંસ્કૃતમાં અર્થ સિંધુ એવો થાય છે અને સિંધુ તે ભારતની ઉત્તર ભારતની એક નદી છે જે પ્રાચીન સમયની અંદર લોકો એને ઇન્ડસ કહેતા. પ્રાચીન સમયમાં ઈરાન અને ગ્રીસ દેશના લોકો સિંધુ નદીને જાણતા હતા. ખોરાકની શોધમાં એક જગ્યાએ બીજી જગ્યાએ ફરતા તો પ્રાચીન સમયની અંદર ઈરાન અને ગ્રીસના લોકો છે સિંધુને પહેલેથી જ ઓળખતા જાણતા હતા. 2500 વર્ષ પહેલા ઈરાનના લોકો સિંધુને હિન્ડોસ કહેતા. ઈરાનના લોકો છે એ જ્યારે ભારત તરફ આવતા ઉત્તર તરફથી ત્યારે સિંધુ નદીને તે લોકો હિન્ડોસ તરીકે ઓળખતા. ઈરાન આ બાજુ છે. આ બાજુથી જ્યારે આવતા અહીંયા તમે સિંધુ નદીને પણ જોઈ શકો છો. આ સિંધુ નદી છે અહીંયા જુઓ. તો જ્યારે સિંધુ નદી આવતા ત્યારે તેને હિન્ડોસ તરીકે ઓળખતા હતા અને ગ્રીસના લોકો સિંધુને ઇન્ડસ કહેતા. ગ્રીસ પણ ઉત્તરમાં જ છે. તે સિંધુ નદીને ઇન્ડસ તરીકે ઓળખતા હતા. એટલે કે આ સિંધુ નદીની પૂર્વ બાજુનો વિસ્તાર એટલે આ તે ઇન્ડિયા તરીકે ઓળખાયો. ઇન્ડસ નદીના પૂર્વ બાજુનો વિસ્તાર એટલે ઇન્ડિયા. જે 2500 વર્ષ પહેલા ગ્રીસ અને ઈરાનના લોકો ઇન્ડસ અને હિન્ડોસ કહેતા એની ઉપરથી આપણા દેશનું નામ ઇન્ડિયા થયું. બીજી વાત કરીએ કે ભારતનો જૂનામાં જૂનું પુસ્તક, જૂનામાં જૂનો ગ્રંથ તે ઋગ્વેદ છે અને એની અંદર લખેલું છે કે ઉત્તર પશ્ચિમ ભારતની અંદર, ઉત્તર પશ્ચિમ ભારતમાં એટલે આ વિસ્તારમાં કેટલાક માણસોનું ટોળું રહેતું, સમૂહ, અને આખા ટોળાનું નામ ભરત હતું. ઉત્તર પશ્ચિમમાં એક માનવ સમૂહ વસવાટ કરતો અને આ વસવાટ કરનાર ટોળાનું નામ છે ભરત હતું. એટલે ભરત નામનું ટોળું જ્યાં રહેતું હોય તેને ભારત કહેવાય. ભરત નામનું ટોળું, ભરત નામના લોકોનું ટોળું, મોટો સમૂહ તે જ્યાં વસવાટ કરતો તે જમીનનું નામ, તે ભૂમિનું નામ ભારત પડ્યું.
તો આ રીતે આપણા દેશ, આપણી ભૂમિ, તેનું ઇન્ડિયા અને ભારત તેવા અલગ અલગ નામ પડ્યા. આ રીતે આપણા દેશનું નામ પડેલું છે. આ એક અગત્યનો મુદ્દો છે, સાલવારી. ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્વ છે. ઇતિહાસની કોઈ પણ ઘટના કે બનાવને સમય અને સ્થાન સાથે જ લખી શકાય. કોઈ યુદ્ધ વિશેની વાત કરવી હોય, આપણે કોઈ શોધખોળની વાત કરવી હોય, તો તેના વિશે વાત કરવી હોય તો સમય અને સ્થાન એટલે ક્યારે અને ક્યાં એ જાણવું જરૂરી છે. એની વગર ઇતિહાસ લખી શકાય નહીં. એમ નામ લખીએ તો કોઈ તરત પ્રશ્ન પૂછે, ક્યારે આ બન્યું, ક્યાં બન્યું? એટલે ઇતિહાસ ભૂતકાળની વાત છે એ ક્યારે અને ક્યાં સાથે જ લખાય, એટલે કે સમય અને સ્થાન સાથે જ હંમેશા લખવી જરૂરી છે. આપણે આ સમયને તારીખ, મહિનો અને વર્ષ સાથે સાંકળીને સમજીએ છીએ. આપણે સમયને કઈ રીતે યાદ રાખવી? તો તારીખ, મહિનો અને વર્ષ આ રીતે યાદ રાખીએ છીએ. જેમ કે 15 ઓગસ્ટ 2020 શનિવાર. આ સમયને આપણે આ રીતે યાદ રાખ્યો. ક્યારે? તો કે 15 ઓગસ્ટ 2020 ને શનિવારે. આ સમયને આ રીતે આપણે યાદ રાખીએ છીએ. સમયની આ ગોઠવણી ભગવાન ઈસુ ખ્રિસ્તના જન્મની સાથે સંકળાયેલ છે. આપણે જાણીએ છીએ આ વર્ષ 2020નું વર્ષ. કેમ 2020નું? 30,030નું કેમ નથી? 333નું કેમ નથી? કેમ એને 2020 જ ગણવામાં આવે છે? તો એ ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલ છે. જ્યારે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો ત્યારે 0 વર્ષ, પછી 1 2 3 4 5 એમ ગણતા ગણતા અત્યારે 2020 વર્ષ થયા છે. ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો એના 2020 વર્ષ થઈ ગયા છે. આપણે તેને ઈસવીસન કહીએ છીએ. ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો ત્યાર પછીના વર્ષો એટલે આપણે એને ઈસવીસન તરીકે ઓળખીએ છીએ. ઈસવીસન એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો. દાખલા તરીકે 2020 એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2020 વર્ષ થયા ગણાય. જો કોઈ ઘટના એટલે કોઈ બનાવ ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા બની હોય તો, જ્યારે ઈસુ ખ્રિસ્તનો જન્મ જ નહોતો થયો ત્યારે કોઈ ઘટના બની હોય તો, હવે એવી ઘટના આપણે અત્યારે જ ભણ્યા. 2020 વર્ષ થયા ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો ઈ. અને હમણાં જ આપણે ભણ્યા કે 2500 વર્ષ પહેલા સિંધુ નદીને ઈરાન અને ગ્રીસના લોકો જાણતા. 500 ત્યારે ઈસુ ખ્રિસ્તનો જન્મ ન થયો. તો આવી કોઈ બાબત હોય તેને ઈસવીસન પૂર્વે લખાય. ઈસવીસન પૂર્વે એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાનો સમય, એની પહેલાના વર્ષો, તેને ઈસવીસન પૂર્વે કહેવાય. આની પહેલા એક મુદ્દો આપણે આવ્યો હતો કે પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો કે સિંધુ નદીની આસપાસ ખોદકામ કરતા જે અવશેષો મળી આવ્યા તે 4500 વર્ષ પહેલાના હતા, 4500 વર્ષ પહેલાના. તો 2020 વર્ષ આ અને 2400 વર્ષ બીજા, એટલે ઈસવીસન પૂર્વે પણ 2000. ઈસવીસન પૂર્વે 2500, 2500 લખો ત્યારે 4500 થાય. કારણ કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ અને ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના 2500 વર્ષ, ત્યારે બંનેને ભેગા કરો તો જ 4500 વર્ષ થાય. તો આ રીતે ઈસુ ખ્રિસ્તના જન્મ પછી અને પહેલા આ રીતે સમયની ગોઠવણી કરવામાં આવેલી છે. જો એના પછી કોઈ બનાવ બન્યો હોય તો ઈસવીસન કહેવાય, અને ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા કોઈ બનાવ બન્યો હોય તો એને ઈસવીસન પૂર્વે તરીકે ઓળખવામાં આવે છે. અન્ય રીતે આપણે સમજીએ. જો અહીંયા જોઈ શકો છો ઈસુ ખ્રિસ્તનો ફોટો પણ છે. અહીંયા ખ્રિસ્તી ધર્મના ભગવાન એનો પણ અહીંયા ફોટો છે કે તેનો જન્મ છે એ અહીંયા થયો એટલે 0 વર્ષ ગણાય. હવે આ રીતે જેમ તેમ આગળ ચાલતા જાવ 1 2 3 4 5 6 7 એમ અત્યારે આપણે 2020 છીએ.
તો એવી રીતે એની પહેલા પણ જો આપણે ચાલ્યા જઈએ 1 2 3 4 5 6 તો એ આગળ આમ નામ ચાલતું જાય. તો આ બાજુના વર્ષો છે તેને ઈસવીસન પૂર્વે કહેવાય અને આ બાજુના વર્ષો છે તેને ઈસવીસન કહેવાય. સમજ્યા? હા. તો ઈસવીસન હોય તેને એડી લખાય, એનો ડોમિની, એટલે કે ઈસુના જન્મ પછીના વર્ષો. દાખલા તરીકે ઈસવીસન 2020 એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2020 વરા. એવી જ રીતે ઈસવીસન પૂર્વે હોય તો એને બીસી લખાય, બિફોર ક્રાઇસ્ટ. ઈસવીસન પૂર્વે એટલે કે ઈસુના જન્મ પહેલાના વર્ષો. દાખલા તરીકે ઈસવીસન પૂર્વે 2020 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના 2020 વર્ષ. હવે તેમાં બધા એને ભેગું કરો, અહીંયા લખેલું છે બે બાજુ 2020. તો ટોટલ સમય કેટલો બન્યો હશે? તો કે 4040. એટલો સમય થાય. કેમ આમ થયું? તો કે ઈસુના જન્મ પછી 2020 વર્ષ અને ઈસુના જન્મ પહેલા 2020 વર્ષ. અહીંયા કોઈ બનાવ બન્યો હોય, માની લો કે કોઈ મહાન વ્યક્તિનો જન્મ થયો, તો આપણે શું કહેવાય એને? ઈસવીસન પૂર્વે 2020. તો કેટલા વર્ષો થયા? તો કે 4040. 2020 ઈસુના જન્મ પછી, 2020 ઈસુના જન્મ પહેલા. આ રીતે આપણે ગણતરી કરાય છે. બીજું એક ચિત્ર આપેલું છે, અહીંયા પણ સમજવા જેવું છે. અહીંયા આપેલું છે 0 એટલે કે ઈસુનો અહીંયા જન્મ થયો. ત્યાર પછી 100 વર્ષ એટલે પહેલી સદી, 200 બીજી સદી, 300 400 500 એમ 20 સદી થાય, 20 એટલે 2000 થાય. એટલે આપણે 20 સદી પૂરી થઈ ગઈ છે, 2000 અને ઉપર 20 વર્ષ થયા. અત્યારે 21મી સદી ચાલે છે. આ 100 પૂરા થશે ને 100, ત્યારે 21મી સદી પૂરી થઈ એમ ગણાશે ને 22મી આવશે. કેમ 21મી ગણાય? તો કે 20 સદી પૂરી થઈ ગઈ છે, 2000 ચાલે છે ને, એટલે 20મી સદી પૂર્ણ થઈ ગઈ ગણાય અને એની ઉપર 20 વર્ષ બીજા ચડી ગયા છે, 20 સદીની ઉપર. સદી એટલે 100. તો એવી જ રીતે ઈસુના જન્મ પહેલાની ગણતરી કરી તો ઈસવીસન પૂર્વે પહેલી સદી, ઈસવીસન પૂર્વે બીજી, ઈસવીસન પૂર્વે ત્રીજી, ઈસવીસન પૂર્વે ચોથી અને ઈસવીસન પૂર્વે પાંચમી, એમ છઠ્ઠી સાતમી એમ તમે ગણી શકો. હમણાં આપણે તાડપત્ર અને ભોજપત્રની વાત આવી ત્યારે એની અંદર લખેલું હતું કે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં તાડપત્ર અને ભોજપત્ર બનાવવામાં આવતા હતા. એટલે ઈસુ ભગવાનના જન્મ પહેલા 500 વર્ષ, સદી એટલે 100, અને 5મી સદીમાં તાડપત્ર અને ભોજપત્ર બનતા એટલે 500 વરાઈ અને 2020 આવડા. તો 2520 વર્ષ પહેલા તાડપત્ર અને ભોજપત્ર બનાવવામાં આવતા હતા, એનો અર્થ એમ થાય. આ રીતે આપણે સમયને સમજીએ છીએ. મૂલ્યાંકન, છેલ્લો મુદ્દો, એટલે કે સ્વાધ્યાય. તમારા પુસ્તકની પાછળ જે સ્વાધ્યાય આપવામાં આવેલું છે તે તમારે તમારી પાકી નોટની અંદર આ સ્વાધ્યાય લખી નાખવાનું છે. આ ઉપરાંત આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જે સ્વાધ્યાય મોકલવામાં આવે તે તમારે ફરજિયાત પાકું કરવાનું છે. જો યાદ ન રહે તો તમારે કોઈ જગ્યાએ લખીને એને પાકું કરવું. લેસનની નોટમાં કે અન્ય નોટમાં કોઈ જગ્યાએ જે ગ્રુપની અંદર મૂકવામાં આવે છે તે. પાકી નોટમાં તો પુસ્તકની પાછળ આપવામાં આવેલું રહ્યું તે સ્વાધ્યાય તમારે લખી લેવાનું છે. સમગ્ર વિડીયો જોવા બદલ સૌનો આભાર.